ન્યૂયોર્કના ઇતિહાસમાં પહેલીવાર આ દ્રશ્યો જોવા મળ્યા, જેમાં ન્યૂયોર્ક શહેરના મેયરે કુરાન પર હાથ મૂકીને મેયર પદના શપથ લીધા. નવનિયુક્ત મેયર ઝહરાન મમદાનીએ નવા વર્ષના પ્રથમ દિવસે પોતાનો પદભાર ગ્રહણ કર્યો. ભારતીય મૂળના ડેમોક્રેટ નેતા ઝહરાન મમદાનીએ ન્યૂયોર્ક સિટીના નવા મેયર તરીકે મેનહટનના એક બંધ પડેલા ઐતિહાસિક સબવે સ્ટેશનમાં શપથ લીધા. તેમણે સમારોહમાં ઇસ્લામના પવિત્ર ધર્મગ્રંથ કુરાન પર હાથ મૂકીને શપથ લીધા. મમદાની ન્યૂયોર્કના મેયર બનનાર પ્રથમ મુસ્લિમ, પ્રથમ દક્ષિણ એશિયાઈ અને પ્રથમ આફ્રિકી મૂળના વ્યક્તિ હશે. પરંપરા અનુસાર મમદાની માટે 2 શપથ ગ્રહણ સમારોહ રાખવામાં આવ્યા હતા. પ્રથમ ખાનગી સમારોહ રાતના 12 વાગ્યા કે તરત જ મેનહટનના જૂના સિટી હોલ સબવે સ્ટેશન પર થયો, જેમાં તેમના પરિવારના નજીકના સભ્યો સામેલ થયા. આ ઐતિહાસિક સ્ટેશન 1945થી બંધ છે અને ખૂબ ઓછા પ્રસંગો પર જ ખોલવામાં આવે છે. ન્યૂયોર્કના એટર્ની જનરલ અને મમદાનીના રાજકીય સહયોગી લેટિશિયા જેમ્સે તેમને શપથ અપાવ્યા. આ સમારોહ જૂના સિટી હોલ સ્ટેશનમાં થયો. મમદાનીએ તેને પોતાના જીવનનું સૌથી મોટું સન્માન અને સૌભાગ્ય ગણાવ્યું. ન્યૂયોર્કના મેયર પદની શપથ લીધા પછી ઝહરાની સામે પડકારો અને દબાણ ઓછા નથી. તેઓ અમેરિકી રાજનીતિના સૌથી મહત્વપૂર્ણ પદને સંભાળી રહ્યા છે અને આ સમયે તેઓ દેશમાં સૌથી વધુ ચર્ચિત નેતાઓમાં ગણાય છે. તેમને ડેમોક્રેટિક પાર્ટીના ઉભરતા નેતાઓમાં ગણવામાં આવે છે. તેમના પર ન્યૂયોર્ક જેવા વિવિધ સંસ્કૃતિઓ અને વિવિધ વસ્તીવાળા શહેરનું નેતૃત્વ કરવાનું છે, જે ખૂબ મોટો પડકાર છે. અમેરિકી રાજકીય વ્યવસ્થામાં મેયરનું પદ ખૂબ મુશ્કેલ અને દબાણવાળું માનવામાં આવે છે. એમાં પણ જ્યારે રાષ્ટ્રપતિ કોઈ બીજી પાર્ટીનો હોય ત્યારે તો આ પદ પર કામ કરવું વધારે અઘરું બની જાય છે. ભારતીય મૂળના મમદાની પ્રખ્યાત ફિલ્મ મેકર મીરા નાયર અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર મહેમૂદ મમદાનીના પુત્ર છે. તેમનો જન્મ અને ઉછેર યુગાન્ડાની રાજધાની કંપાલામાં થયો હતો અને તેઓ 7 વર્ષની ઉંમરે તેમના પરિવાર સાથે ન્યૂયોર્ક શહેર આવ્યા હતા. મમદાની 2018માં અમેરિકી નાગરિક બન્યા. મમદાનીએ અગાઉ કહ્યું હતું કે તેમનો શપથ ગ્રહણ ન્યૂયોર્ક માટે એક નવા યુગની શરૂઆતનું પ્રતીક છે, જેમાં કામકાજી ન્યૂયોર્ક વાસીઓને કેન્દ્રમાં રાખવામાં આવશે. તેમના ઐતિહાસિક શપથ ગ્રહણ સ્થળ તરીકે જૂના સબવે સ્ટેશનને પસંદ કરવા પર ન્યૂયોર્ક ટાઈમ્સે મમદાનીના હવાલેથી લખ્યું છે કે જ્યારે ઓલ્ડ સિટી હોલ સ્ટેશન પ્રથમ વખત 1904માં ખુલ્યું હતું ત્યારે તે ન્યૂયોર્કના 28 મૂળ સબવે સ્ટેશનોમાંનું એક હતું. તે વખતે તે એક એવા શહેરનું ભૌતિક પ્રતીક હતું જેણે સુંદરતા સાથે સાથે એવી મહાન પરિયોજનાઓ ઊભી કરી હતી જેણે કામકાજી લોકોના જીવનને બદલી નાખ્યું. તેમણે કહ્યું કે આ મહત્વાકાંક્ષા માત્ર અમારા ભૂતકાળની યાદો સુધી જ સીમિત ન રહેવી જોઈએ, ન તો તે માત્ર સિટી હોલની નીચેની સુરંગો સુધી જ સીમિત રહેવી જોઈએ. ચૂંટાયા ત્યારે સંબોધન કરતા મમદાનીએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને યાદ કરતા કહ્યું હતું કે તમારી સામે ઊભા રહીને મને જવાહરલાલ નહેરુના શબ્દો યાદ આવે છે. ઇતિહાસમાં એવી ક્ષણ ખૂબ ઓછી આવે છે જ્યારે આપણે જૂનાથી નવા તરફ પગલું ભરીએ છીએ, જ્યારે એક યુગનો અંત થાય છે અને લાંબા સમયથી દબાયેલી કોઈ રાષ્ટ્રની આત્માને અભિવ્યક્તિ મળે છે. આજે રાત્રે આપણે જૂનાથી નવા તરફ પગલું ભરી રહ્યા છીએ.